જય જોહર દોસ્તો, ઇન્ડિયન ગ્રુપ 07 માનવ સેવા ફાઉન્ડેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, આપણે જઈ રહ્યા છીએ આજે મોખડી ગામમાં. રેશમા બેન જે એમના બાળકો સાથે એકલા જ રહે છે અને એમને આગળ પાછળ કોઈ જ નથી. તો આપણે આજે 6ઠ્ઠી વાર આપણે બેનને અનાજ કરિયાણું આપવા માટે જઈ રહ્યા છે. તો બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. ખૂબ એવો સારો સહકાર તમે આપો છો. તો તમારા સહકારથી જ આજે નિરાધાર જે ઘર હોય છે એમને આપણે મદદ કરી રહ્યા છે. તો બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર અને આમ જ આગળ પણ સહકાર આપતા રહેજો. તો આપણે મોખડી જવા માટે નીકળી ગયા છે અને જે ભાઈએ આપણી સમાજ સેવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી. તો આપણે મોખડી ગામમાં પહોંચી ગયા છે અને હવે જ્યાં સુધી ગાડી જાય ત્યાં સુધી આપણે ગાડીઓ લઈને જઈશું અને ત્યારબાદ આપણે 3 કિલોમીટર જેવું અંદર જંગલમાં ચાલીને જવાનું છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો આપણે જંગલમાં પહોંચી ગયા છે અને અહીંયા સુધી ગાડીઓ આવશે. તો હવે અહીંયાથી થોડું સામાન બધા વેચી લેશું અને ત્યારબાદ આપણે રેશમાબેનના ઘરે જવા માટે નીકળશું.
ચાલુ કર. માનવ સેવા ફાઉન્ડેશન તથા ઇન્ડિયન ગ્રુપ 07 તરફથી જે નિરાધાર પરિવાર હોય છે એમને જે આપણે ઘરનું અનાજ કરિયાણું આપવામાં આવે છે અને દર મહિને જે આપવામાં આવે છે એનું આપણે આ મહિનાનું જે સામાન આપવા માટે આવેલા છે તો ખૂબ ખૂબ આભાર ઇન્ડિયન ગ્રુપ 07 તથા માનવ સેવા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓનો. કારણ કે જે આપણે શરૂઆત કરી હતી જે નિરાધાર પરિવારને શોધીને સેવાનું કાર્યનું, એમાં તમે દર મહિને જે સહયોગ આપો છો એટલે તમારો ખૂબ ખૂબ આભાર. અને આમ જ આગળ પણ સેવાનું કાર્ય આપણે કરતા રહેશું અને આમ જ તમારા સપોર્ટની જરૂર છે અમને, તો આગળ પણ આમ જ અમને સપોર્ટ કરતા રહેજો.